આડા રોડ રસ્તા પર ટ્રાફિક જામ અને એમાં પણ પાછા આપણે બધા કે જે ટ્રાફિકના નિયમો માનવામાં તો માનતા જ નથી. કોઈ ગમે એટલું કહે આપણી જ સેફટી માટેની વાત હોય, પણ એમ છતાં આપણે ક્યાં માનીએ છીએ. અને આખરે હવે કોર્ટે લાલ આંખ કરવી પડે છે ટ્રાફિક વિભાગ ઉપર અને જનતા બંનેને સંબોધીને કહેવું પડે છે કે આ બધું હવે નહીં ચાલે, હેલ્મેટ પહેરવું પડશે, કોઈ બાના હવે ચલાવવામાં આવશે નહીં. દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા, હેલ્મેટને લઈને ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળી. તમામ નોકરિયાત વર્ગો હોય કે જે રોડ ઉપર હેલ્મેટ વગર વાહન ચાલકો જાય છે તો તેમને ટ્રાફિક પોલીસ રોકે અને તેમને રોકી રાખે, જેથી તેમને નોકરી જવામાં પણ મોડું થશે તો બંને બાજુથી ઠપકો પણ સાંભળવો પડશે. આવું એક ઉદાહરણ પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. ને હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે હેલ્મેટ ઓથોરિટી સહિત તમામ જે હાઈકોર્ટના પણ સ્ટાફને પણ આ પ્રકારની સૂચના આપવા માટેની કોર્ટે સૂચન કર્યું હતું. એટલે કે તમામ નોકરીઓ કરતા વર્ગો હોય, કર્મચારીઓને, સંસ્થાઓને પણ આ જ પ્રકારની સૂચના આપવામાં આવે તેવી અપીલ, તેવી સૂચન છે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે.